22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મુખ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે। સમગ્ર દેશ શ્રી રામના રંગમાં રંગાયો છે। ગુજરાતના અમદાવાદથી લઈ અયોધ્યા સુધી અને કાશીથી લઈ કન્યાકુમારી સુધી આખા દેશમાં કેવો માહોલ છે, આવો જોઈએ આ અહેવાલ। 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લા અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થશે, તેને લઈ દેશમાં ઉમંગ, ઉત્સવ અને આનંદનો માહોલ છવાયેલો છે। ગુજરાતથી લઈ ઉત્તર પ્રદેશ સુધી, કાશીથી લઈ કન્યાકુમારીના લોકો જય શ્રી રામના નાદ સાથે અયોધ્યા ઉમટી રહ્યા છે। जो हजारों पूर्वज ऊपर चले गए हैं, आज उनकी खुशी का ठिकाना नहीं होगा, क्योंकि वो तो हमें एक सपने सौंप के गए थे कि बेटा तुम्हें राम जन्मभूमि को आजाद कराना है, तो हम तो धन्य हैं, मेरा जीवन धन्य है कि मेरे आंखों के सामने राम जन्मभूमि को निर्माण होता हुआ मैंने देखा है कि 490 वर्षों के वनवास के बाद रामलला अपने भव्य मंदिर में स्थापित हो रहे हैं। तो यहाँ से अब हम भारत को रामराज की ओर ले जाएंगे और रामराज स्थापित करेंगे। अपि स्वर्णमयी लंका नमे लक्ष्मण रोचते जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। આ શબ્દો છે પ્રભુ શ્રી રામના અને બંધુ લક્ષ્મણને કહી રહ્યા છે જ્યારે લંકાની ધરતી પર છે। લંકા જીત્યા બાદ લક્ષ્મણજી કહે છે કે પ્રભુ આ સોનાની લંકા છે, તો આ સોનાની લંકામાં આપણે કેમ ન રહેવું જોઈએ? પણ પ્રભુ શ્રી રામ કહે છે કે ભાઈ, જનની ને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે, અને એ જ જન્મભૂમિ કે જે સ્વર્ગથી મહાન છે એ અયોધ્યાની નગરી, જે પ્રભુ રામની નગરી છે, અહીંયા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે। અયોધ્યા નગરી રામના નામે રંગાઈ છે, તો ગુજરાત પણ કઈ રીતે પાછળ પડે? ગુજરાતના 33 જિલ્લાઓના દરેક તાલુકાઓ, ગામડાઓ અને નગરોમાં જાણે રામોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે। પહેલા આ દ્રશ્યો જુઓ। આ છે વડોદરાના દ્રશ્યો। વડોદરાના કલાકાર અનિકેત મિસ્ત્રીએ બનાવેલી ભગવાન શ્રી રામની બે પ્રતિમા અયોધ્યા નગરીમાં બિરાજમાન થશે। અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે ત્યાં ટેન્ટ સિટી પણ બનવાનું છે, અને આ ટેન્ટ સિટીમાં સંસ્કારી નગરી વડોદરામાં જે બનાવેલ આ મૂર્તિ છે, 8.5 ફૂટની આ ભગવાન શ્રીરામની મૂર્તિ છે, જ્યારે વડોદરાથી અયોધ્યા જવા માટે ત્યાં પ્રસ્થાન થશે, ને ત્યાં ટેન્ટ સિટીમાં આ જે સ્ટેન્ડ છે એના ઉપર આ શ્રીરામની પ્રતિમા ગોઠવવામાં આવશે। સાથે જ જે શ્રીરામના જે પાદુકા છે પ્રતિકાત્મક, તે પણ વડોદરામાં જ બનાવવામાં આવ્યા છે, અને સાથે જ જે વડોદરાના પ્રસિદ્ધ મૂર્તિકાર છે અનિકેત મિસ્ત્રી, તેઓ દ્વારા આ સમગ્ર મૂર્તિઓ અહીંયા બનાવવામાં આવી છે। અને જે ભગવાન શ્રીરામની જે બે મૂર્તિઓ જે આ ડભોઈ રોડ ખાતેનું જે તેમનું જે અહીંયા કામગીરી ચાલી રહી છે, તે હાલ પૂર્ણ થઈ છે અને અયોધ્યા જવાનું છે। અનિકેતભાઈ, આ મૂર્તિઓ આપણે રામ ભગવાનની બનાવી છે, આ ક્યાં જવાની છે? અયોધ્યા જવાની છે, ત્યાં ટેન્ટ સિટીમાં મૂકવાની છે બધી। અચ્છા, કેટલા દિવસની મહેનત છે? હા, તો બધું બહુ શોર્ટ ટાઈમમાં કર્યું છે। લગભગ આ બીજી તારીખે કામ ચાલુ કરેલું, અત્યારે ખતમ કર્યું। આજે રાત્રે જ ગઈકાલ રાત્રે નીકળવાનું એ જગ્યાએ અત્યારે હવે ગાડી આવી રહી છે, નીકળીએ છીએ। અચ્છા, અને ખાસ કયા મટીરિયલનો ઉપયોગ થયો છે? આ પ્લાસ્ટર ઓફ પેરિસ છે, થર્મોકોલ છે, કારણ કે એટલું ફાસ્ટ બીજું કોઈ થાય નહીં શકે કામ। મહેસાણા જિલ્લાના બહુચરાજીના આસચોલના 74 વર્ષીય પ્રહલાદભાઈ પટેલ પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને ગતિથી સાયકલ પર અયોધ્યા જવા નીકળ્યા છે। પ્રહલાદભાઈ એસટી ડ્રાઈવર તરીકે નિવૃત્ત થયા બાદ સાયકલ સવારી દ્વારા જ ધર્મસ્થાનોની યાત્રા કરી રહ્યા છે। એવી પ્રેરણા જાગી એટલે અયોધ્યા જઉં છું। મારા ગામે આજ 8 તારીખે નીકળ્યો હું, અને આ હિંમતનગર છું, એવી મને પ્રેરણા જાગી। હું એસટીમાં 22 વર્ષ નોકરી કરી, રિટાયર થયો, એટલે મને એમ થયું કે આ સુધી તો આપણે બધું ભેગું જ કર્યું, પણ હવે આપણા માટે કંઈક કરીએ। એટલે મને જાત્રાઓ બહુ ઉકળે છે, અને સાયકલ 120 આસપાસ દરરોજની હેડે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદમાં પણ રામલલ્લાની રંગોળી બનાવાઈ છે। કેવી તૈયારીઓ છે અને કેવો માહોલ છે તે પણ જોઈ લો।
વિશાળ રંગોળી પણ આ અમદાવાદી પ્રીતિ સુરતી દ્વારા બનાવવામાં આવી છે અને ભગવાન રામને યાદ કરવામાં આવી રહ્યા છે. એમની સાથે જ વાત કરીએ. બેન, કેટલા કલાકની મહેનતથી આ રંગોળી બનાવી છે, રામ મંદિર બની રહ્યું છે, સૌ કોઈમાં કેટલી એક આતુરતા છે અને તમે પણ આ વિશાળ રંગોળી બનાવી છે, કેટલી એક ખુશી થઈ રહી છે? હાજી, રંગોળી અમે ગઈકાલે સવારે 6 વાગ્યાથી બનાવી હતી. અમને 6 થી 7 કલાક થયા હતા રંગોળી બનાવતા. અને અયોધ્યામાં જે બાલગોપાલ રામ ભગવાનની સ્થાપના થઈ રહી છે એના માટે અમે ખૂબ આનંદ ઉલ્લાસમાં છીએ. અમે દરરોજ દીવા પ્રગટાવીને દિવાળી મનાવવાના છે. આ તો ગુજરાતની વાત થઈ. હવે તમને લઈ જઈએ પાછા અયોધ્યા, જ્યાં સીએમ યોગી આદિત્યનાથે સમગ્ર મંદિર પરિસરની સમીક્ષા કરી. તો બીજી બાજુ સંદેશ ન્યૂઝની ટીમે અયોધ્યા નગરીની ગલીએ ગલીએ ઘૂમી રામનગરીનો માહોલ જોયો. આખું અયોધ્યા રામના રંગે રંગાયેલું છે. તમે નજર કરશો ત્યાં સુધી તમને ભક્તોનું માત્ર ને માત્ર મહેરામણ જોવા મળશે. આ દ્રશ્યો હનુમાનગઢીની બહારના છે અને તમે જો રામ સીતારામની ધૂન ચાલી રહી છે. ભક્તો અહીંયા કતારમાં ઉભા છે, એક પછી એક દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને ત્યારબાદ એમને રોકી લેવામાં આવે છે. થોડા ભક્તો દર્શન કરીને બહાર નીકળે છે, ત્યારબાદ એમને આગળ મોકલી દેવામાં આવે છે. મારી સાથે કેટલાક અન્ય ભક્તો પણ છે, એમની સાથે પણ વાતચીત કરીશું. क्या कहोगे भैया, हनुमान दादा के यहाँ पर जब दर्शन करके क्या फील होता है अभी के माहौल में? मान लो कि पूरा स्वर्ग मिल गया और बहुत सुकून मिलता है दर्शन करने के बाद. जैसे लगता है कि पूरा सब कुछ परमात्मा से भेंट हो गई है. હાલ તો ગુજરાતથી લઈ અયોધ્યા નગરીમાં 22 તારીખની રાહ જોવાઈ રહી છે. 500 વર્ષના સંઘર્ષ બાદ અવધ નગરીના આંગણે રૂડો અવસર આવી પહોંચ્યો છે. આખો દેશ રામલલ્લાને આવકારવા આતુર થઈ રહ્યો છે. ત્યારે ભારતમાં ફરી એકવાર દિવાળી આવી હોય તેવું વાતાવરણ સર્જાયું છે.